चलो बेसिक સાથે સ્પોકન પણ ક્લિયર કરીએ। પહેલા તો બીજા સ્થાન ઉપર હેડ મૂકી દો, હેડ। પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે શું? તો જુઓ, ગુજરાતીમાં એક ક્રિયા લીધી ખાવું, તેને ઇંગ્લિશમાં કહેવાય ટુ ઈટ। હવે એનું મૂળ રૂપ ઈટ જ રહે, ભૂતકાળનું રૂપ એટ બને, ભૂત કૃદંતનું રૂપ બને ઈટન। તો આ આપણું ત્રીજું રૂપ કહેવાય V1, V2 અને V3। હવે ચાલુ કાળ માટે ing આવે, પણ અત્યારે તો આપણે V3 જોઈએ છે એટલે ઈટન મૂકશું। તો જુઓ, કર્તા તરીકે વી, હેડ નું હેડ, ઈટ નું ત્રીજું રૂપ ઈટન, પાવભાજી કર્મ છે ને યસ્ટરડે એટલે વધારાનો સમય, વી એટલે અમે, યસ્ટરડે છેલ્લો શબ્દ વચ્ચે, ગઈકાલે પછીનો શબ્દ આગળ, પાવભાજી, ઈટન એટલે ખાધી, ખાધી, હતી, હેડ નું ગુજરાતી હતો, હતી, હતા। હવે આ V3 હોય ને ત્યારે ક્રિયામાં ય, ધ અને દીર્ઘ ઈ જ લાગે, ધેટ ઇઝ કર્તા, ક્રિયાપદ અને કર્મનું સેટઅપ।